વાવાઝોડાની અસર ગુજરાતની અંદર દેખાવા મળી છે। જી આ મિત્રો વાત કીધો સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે। ભાવનગર હોય કે પછી અમરેલી હોય, જી આ મિત્રો વાત કીધો 3-4 ઇંચ મિત્રો વરસાદ પડી ગયો છે। હવે મિત્રો વાત કીધો શું વરસાદ સાથે મિત્રો વાત કીધો વાવાઝોડું આવે છે? જી આ મિત્રો વાત કીધો વાવાઝોડું ભાઈ આવવાની તૈયારીમાં જ છે। જી આ મિત્રો વાત કીધો તારીખ 25 થી લઈને 30 ના ગાળાની અંદર વાવાઝોડું ગુજરાતની અંદર આવી રહ્યું છે। ખાસ કરીને અત્યારે જે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સર્જાઈ રહી છે, લો પ્રેશર થશે, જેવો જ મિત્રો વાત કીધો વાવાઝોડાની એન્ટ્રી અથવા વાવાઝોડું સક્રિય બની જશે અને મિત્રો વાત કીધો ધીરે ધીરે ભાઈ ઉપર જશે। જે રીતે મિત્રો ગુજરાત નજીક આવશે, પહેલા તો એવું હતું કે ભાઈ મુંબઈ તરફ જતું હતું, ઘણીવાર એવું હતું કે ભાઈ પાકિસ્તાન તરફ જતું હતું, પરંતુ મિત્રો વાત કીધો ઘણીવાર એવું હશે કે ગુજરાત તરફ જઈ રહ્યું છે, પરંતુ મિત્રો મને લાગે છે કે મુંબઈ બાજુ 30% જશે, પાકિસ્તાન બાજુ 20% જશે અને 50% ચાન્સ છે ભાઈ આપણા ગુજરાત તરફ આવવાનો। અને મિત્રો વાત કીધો વિન્ડીમાં પણ આવું જ બતાડી રહ્યું છે કે ભાઈ ગુજરાતની અંદર વાવાઝોડું આવી શકે છે। આ મિત્રો શું બિપોરજોય વાવાઝોડું કે પછી તાઉતે વાવાઝોડું, આ જે વાવાઝોડા હતા તેની જેમ મિત્રો વાત કીધો વાવાઝોડું ગુજરાતની અંદર એન્ટ્રી કરશે, જો કરશે તો શું મિત્રો તબાહી મચાવશે? જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા આગાહીના વિડીયો વાયરલ થયા છે। તો મિત્રો વાત કીધો સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં કે જે આ વાવાઝોડું સક્રિય હજી ભાઈ થયું પણ નથી। આ 21 તારીખ તો મિત્રો 21 તારીખથી તો ભાઈ આ વાવાઝોડું સક્રિય થવાનું સ્ટાર્ટ થશે, લો પ્રેશર મળશે, ત્યારબાદ આ વાવાઝોડું છે એ સર્જાશે। પરંતુ મિત્રો વાત કીધો આ બધું થશે ને, વાવાઝોડું બનવું કોઈ પણ મિત્રો વાત કીધો સહેલી વાત નથી હોતી ભાઈ। તમને એમ છે કે વાવાઝોડું ડાયરેક્ટ બની જાય છે, તો ભાઈ એવું નથી હોતું ભાઈ। આની અંદર મિત્રો ઘણું બધું હોય છે, પરંતુ મિત્રો વાત કીધો હજી ભાઈ વાવાઝોડું સ્ટાર્ટ પણ નથી થયું અને ગુજરાતની અંદર આવી રહ્યા છે આવા વિડીયો કંઈક ને કંઈક જોયા છે। પરંતુ મિત્રો વાત કીધો સાંસ એ છે કે 22 તારીખ પહેલા તમે ભાઈ તમારા કામ પતાવી નાખજો, કારણ કે વાવાઝોડું છે ક્યારે પણ આવી શકે છે, કંઈ નક્કી નથી હોતું ભાઈ। તમને લોકોને ખબર છે કે કુદરતનું કંઈ પણ ઠેકાણું નથી હોતું ભાઈ, પરંતુ મિત્રો મને લાગે છે કે વાવાઝોડું આ વખતે ભાઈ આવી જશે। તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।